तुम बंधु सखा तुम ही हो साथी, तुम ही सहारे, कोई न अपना जो खिल सके ना वो फूल हम है, तुम्हारे चरणों की धूल हम है, दया की दृष्टि सदा रखना, तुम ही हो बंधु सखा तुम ही हो। अर्चिताबेन તમે મ્યુટ છો, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. આભાર મોનાલીબેન. શબ્દોની પૂજા વિચારોની તપસ્યા થાય છે. આ ગઝલના શેર એટલે કંકુ વર્ણા થાય છે. અગેન આપણી રોટરીની પ્રથાને જાળવી રાખતા આપણે ફોરવે ટેસ્ટ માટે રોટેરિયન ધ્વનિબેન પટેલને બોલાવીશું. ધ્વનિબેન પ્લીઝ આપ ફોરવે ટેસ્ટ માટે માઇક ચાલુ કરજો. અર્ચિતાબેન ધ્વનિબેન કદાચ નથી જોઈન થયા, એટલે આપણે અમિતાભભાઈ ઓકે આઈ એમ સોરી અમિતાભભાઈ પ્લીઝ, રોટેરિયન અમિતાભભાઈ આપ માઇક આપ અનમ્યુટ થશો. ક્યાં થઈ ગયા? એક હમણાં અર્ચિતાબેન એક શાયરી જેવી રજૂ કરી ભગવાન માટે, તો હમણાં સવારે જ કંઈક વાંચ્યું કે મેં તો પથ્થરમાંથી માણસ બનાવેલો અને તું ખુદા ક્યાંથી થઈ બેઠો. ફોરવે ટેસ્ટ એક રોટરીનું એક એવું સોપાન છે કે જે આપણા વિચાર, વાણી અને વર્તન માટે કેવી રીતે આગળ વધવું એને માટે એક શિખામણ જેવું છે અને આપણે બધાએ ફોલો કરવા જેવું છે. કોઈ પણ વસ્તુ વિચારીએ કે બોલીએ કે કાર્યમાં કરીએ તો પહેલા ઇઝ ઇટ ધ ટ્રુથ, ઇઝ ઇટ ફેર ટુ ઓલ કન્સર્ન, વિલ ઇટ બિલ્ડ ફ્રેન્ડશિપ એન્ડ બેટર ગુડવિલ, વિલ ઇટ બી બેનિફિશિયલ ટુ ઓલ કન્સર્ન. આ ચાર વસ્તુ જો આપણે દરેક ડિસિશનમાં એપ્લાય કરીએ તો આખા સમાજને માટે બહુ ઉપયોગી થઈ પડે. થેન્ક યુ. થેન્ક યુ અમિતાભભાઈ. આ જ વાતને કવિતાની રીતે રજૂ કરું. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો, સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો, બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી, ક્યાં સુધી આમ બેસવું છે એટલું નક્કી કરો. આ સાથે હું આપણા ગેસ્ટનું હાર્દિક સ્વાગત કરું છું તથા વત્સલભાઈને સ્વાગત પ્રવચન માટે નિમંત્રણ આપું છું. થેન્ક યુ અર્ચિતાબેન. અનિલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે અમારી મીટિંગમાં, અમારી રોટરી ક્લબમાં. અને જે 4 રોટરી ક્લબ્સ આપણને આજે જોઈન કરી રહી છે એ લોકો તરફથી બી હું આપનું સ્વાગત કરું છું. અને એ 4 રોટરી ક્લબ્સ અને એમના પ્રેસિડેન્ટ્સ: રોટરી ક્લબ આદર્શ પ્રેસિડેન્ટ સોનિયા વિનોદ, રોટરી ક્લબ અસ્મિતા પ્રેસિડેન્ટ રાખી ખાંડેલવાલ, રોટરી ક્લબ પ્રહલાદનગર પ્રેસિડેન્ટ લકીસિંહ ઝાલા અને રોટરી ક્લબ અહેમદાબાદ કોસ્મોપોલિટન પ્રેસિડેન્ટ સૌમિત્રજીનું હું સ્વાગત કરું છું, તથા અન્ય મેમ્બર્સનું, પીડીજીસનું બધાનું સ્વાગત કરું છું. અનિલભાઈને મેં લિટરેચર ફેસ્ટિવલમાં ખૂબ સાંભળ્યા છે, પણ હું એમને હમણાં મળવા ગયો નવજીવન પ્રેસ પર, ત્યારે એમનો સરળ સ્વભાવ ને એ બધાથી એટલી મજા આવી કે જાણે મારા વર્ષો જૂના ફ્રેન્ડ હોય એવી રીતે અમે 1.5-2 કલાક બેસીને વાતો કરી. એટલે આજે આઈ એમ વેઇટિંગ ફોર હિઝ સ્પીચ નાઉ અને આઈ વિલ નોટ ટેક લોંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખાસ તો કવિશ્રી અનિલભાઈ એ લાગણીના દરિયામાં ડૂબકી મારીને શબ્દોની છીપમાંથી મોતી વીણી વીણીને એમની રચનાઓ કરતા હોય અને આપણને રસપાન કરાવતા હોય એવું લાગે છે. અને એ સાથે એમણે સાહિત્યની ઘણી સેવા કરી છે. આજે ખરેખર એમને અહીંયા હાજર જોઈને બહુ આનંદ થાય છે. પ્લીઝ અનિલભાઈ, આપનું વક્તવ્ય રજૂ કરો. થેન્ક યુ.
સૌથી પહેલા તો રોટરી ક્લબના સૌ મિત્રોને મારા વંદન કે આટલો એક સરસ સંયોગ રચાયો. વત્સલભાઈએ મને વાત કરી કે આ રીતની એક ઇવેન્ટ કરવાનો વિચાર છે ઓનલાઈન. જો કે હવે આપણે ઓફલાઈન બધું શરૂ થઈ ગયું છે અને લોકો પરસ્પર એકબીજાને મળી રહ્યા છે, ત્યારે એ હોલ અને માહોલ અવેલેબલ છે અને આપણે આ રીતે મળીએ છીએ. પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બહુ ઝડપથી રોટરી ક્લબની ઇવેન્ટ પણ હોલ સુધી અને માહોલ સુધી પહોંચે. પણ વત્સલભાઈ, અર્ચિતાબેન કે અન્ય સૌ મિત્રો અને રોટરી ક્લબના સૌ સભ્યો એક આટલું સરસ આયોજન કર્યું અને એમાં મને સાંકળ્યો, એ માટે એમનો દિલથી પહેલા આભાર માની લઉં. અને આખા સાંકળવામાં જે સેતુરૂપ બન્યા છે એવા ઉમાશંકર યાદવને આ ક્ષણે યાદ કરી લઉં, કારણ કે એમના કહેવાથી આ સંયોગ રચાયો છે. અનિલભાઈ, સોરી આપને ઇન્ટરપ્ટ કરું છું, આપનું ઇન્ટ્રોડક્શન રહી ગયું, એટલે અરે એના માટે હિતેશભાઈ રામાનુજને રિક્વેસ્ટ કરીશ કે આપનું કમ્પ્લીટ પરિચય આપી દે. સોરી ફોર ધ ઇન્ટરપ્ટ. અરે કોઈ વાંધો નહીં, અને ના આપે તો એવું કઈ વાંધો નથી. ના સાહેબ. હિતેશભાઈ પ્લીઝ. હિતેશભાઈ. Good evening, friends. Good evening, Sorry. Rotarians. Good evening. Thank you, Vatsalbhai, Dipenbhai, Rashmibhai for giving me introduction. કે એક એવા કવિનો ઇન્ટ્રોડક્શન મારે કરવાનો છે. તો આજે કાવ્યનો માહોલ છે, તો હું એક કવિતા દ્વારા હું એમનો ઇન્ટ્રોડક્શન આપું છું. લાગણી સભર, જેમ કીધું અર્ચિતાબેને, એવી એક લાગણી સભર કવિતા છે. એ કવિતાથી હું એમનો ઇન્ટ્રોડક્શન આપું છું. કવિતા છે: આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે ફળ્યું ગમે એટલું સીવો, નહીં સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સગળે થઈ જાતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત, રંગોળીમાં પડશે નહીં રે પહેલા જેવી ભાત, દૂર દૂર ચાલી જશે ઘરની આ મિરાંત. મિરાંતનો અહીંયા અર્થ થાય છે વારસો, દોલત. દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મિરાંત, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, આંખોથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું જશે આજે ઘરનું એ અજવાળું. દીકરી વિશે આટલું સરસ લાગણીસભર લખાણ કોઈનું નથી, પણ આજના આપણા કવિ અનિલભાઈ ચાવડાની આ કવિતા છે. અને એમનો પરિચય આ કવિતા સાથે મેં એટલા માટે આપ્યો કે મને એક દીકરીના બાપ તરીકે ખૂબ જ હૃદયસ્પર્શી આ કવિતા મળી. અને અનિલ પ્રેમજીભાઈ ચાવડા, જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકાનું એક નાનકડું ગામ કારેલા ગામ. હું પણ ગામડામાંથી આવ્યો છું. મને પણ ખબર છે કે નાના ગામથી આગળ આવવું અને આટલી ઊંચાઈએ પહોંચવું એ કેટલું અઘરું છે. અને આટલા લાગણીસભર શબ્દો એક 36 વર્ષના કવિના છે. એમનો જન્મ 1985માં જ થયો છે, એટલે હજુ તો એમણે યુવાની વટાવી નથી, ત્યાં આટલી એમણે જે મેળવી છે, જે પ્રસિદ્ધિ મેળવી છે. ખાસ કરીને એમને દિલ્હીના યુવા પુરસ્કારથી, તેઓ સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કારથી એ સન્માનિત થયેલા છે. અનિલભાઈના જો આપણે લેખન જોઈએ તો સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે, એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે, મોર્નિંગ ફૂલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે, સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય તેમના ચિંતન નિબંધોના પુસ્તકો છે. આવા યુવાન કવિ અને આપણી વચ્ચે આજે અનિલભાઈ છે, આપણે ગૌરવની વાત છે. હું એમનું સ્વાગત કરું છું. અને હું કવિતાને થોડી જાણું છું, એટલે મને ખબર છે કે કવિતા લખવી એ કોઈ શબ્દ ગોઠવી દેવાથી નથી લખી દેવાતી. એને છંદ જોવા પડે, કયો છંદ છે, એને કઈ કઈ માત્રા છે, ક્યારે શું મૂકવું, એના માટેનો શબ્દ શોધવો પડે અને એમાં લાગણી ઉમેરવી પડે. એ ખૂબ જ અઘરું કાર્ય
અને એ આપણને એવું લાગે કે કવિતા એટલે શું, પણ કવિતા જ્યારે જાણો અને કવિતા જ્યારે લખાય, બાકી તો જોડકણા લખાતા હોય છે, પણ કવિતા લખવી અને એને આ રીતે લાગણીઓ એમાં રજૂ કરવી એ બહુ જ અઘરું કામ છે. તો અનિલભાઈનો મેં ટૂંકમાં પરિચય આપ્યો. મારા ઘણા કવિ મિત્રોના એ મિત્ર છે, એટલે મને એમનો પરિચય ખૂબ જ સારી રીતે મળ્યો. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ તમારો પણ, અને રોટરી ક્લબ મેટ્રોનો કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે એક યુવાન કવિનો પરિચય આપવા માટે. થેન્ક યુ વેરી મચ. હિતેશભાઈ એક વાત ઉમેરીશ કે ખરેખર એમની જે છેલ્લી નવલકથા રેન્ડિયર્સ છે એ થોડા જ વખતમાં બેસ્ટ સેલર થઈ ગઈ. એટલે કવિ તો ખરેખર ઊંચા ગજાના છે, પણ એ લેખક પણ બહુ જ સારા છે. એટલે એના માટે ખાસ અનિલભાઈ આપને અભિનંદન રેન્ડિયર્સ માટે. થેન્ક યુ અર્ચિતાબેન. તો સરસ, પહેલી વાર હિતેશભાઈ તમે પહેલી વાર એવો પરિચય આપ્યો કે જેમાં આખું નામ બોલાય છે, અનિલભાઈ પ્રેમજીભાઈ ચાવડા. ખરેખર કોઈ સરકારી કચેરીમાં આવ્યો હોય કે બીજી કોઈ જગ્યાએ હોય ને એવું ફીલ થાય. પણ આ તો એક કડવી વાત હતી, પણ મોટા ભાગે એમ કહેતા હોય કે અનિલ ચાવડા છે, એમને આટલા એવોર્ડ મળ્યા, આટલા પુસ્તક છે, બસ વાત પતી. પણ તમે સરસ વિગતે અને સારો પરિચય આપ્યો. જનરલી કાર્યક્રમમાં જઈએ ત્યારે મોટા ભાગે કવિતા બોલવાની હોય પોતાની 10-15 મિનિટ કે અડધો કલાક કે કલાક, અને મોટા ભાગે માત્ર પોતાની કવિતા બોલવાની હોય. ત્યારે વત્સલભાઈ સાથે વાત થતી હતી કે કાર્યક્રમમાં શું બોલવું અને કેમ બોલવું, કયા વિષય ઉપર વાત કરવી. એટલે વત્સલભાઈને એમ કીધું કે તમને જે ગમે વિષય ઉપર વાત કરજો. એટલે મેં કીધું તમે કહો તો વધારે સારું. આવી ચર્ચા ચાલતી હતી એટલે મને કે તમે ગમે એ વિષય ઉપર બોલી શકશો. એટલે મેં કીધું તમે ગમે એ વિષય આપો, પણ મારું મેનુ તો એ જ રહેશે જે મારી પાસે છે. એટલે તમે ચિંતા ના કરતા. પણ પોતાની કવિતા બોલવાની થતી હોય છે ત્યારે પોએટ્રીની જર્ની, કવિતાના પ્રવાસ વિશે વાત કરવી છે, ત્યારે ગુજરાતી ગઝલ ક્યાંથી આવી, કઈ રીતે આવી, અને મારા સુધી કઈ રીતે આવી, અત્યારની પેઢી સુધી કઈ રીતે આવી, એની પણ એક આછેરી ઝલક મળે તો વધારે સારું, એવું વત્સલભાઈ સાથે વાત થઈ. આમ તો ગુજરાતી કાવ્ય સર્જનની જો વાત કરીએ તો આપણે છેક સિદ્ધહેમ શબ્દાનું શાસન કે વાયસુ ઉડાવંતીએ પીયું વાળા આખા જે પેલો દુહો છે પ્રાકૃતનો, ત્યાંથી લઈને વાત શરૂ કરવી પડે. ને આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા, જાગને જાદવા કૃષ્ણગો વાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જશે, ત્યાં સુધી છેક જવું પડે. અને નરસિંહ યાદ આવે એટલે મીરાને કેમ ભૂલાય. પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની રે, એ આપણે યાદ કરવું પડે. કે પછી બાયરે મેં તો પકડી આંબલિયાની ડાળ, એની વાત કરવી પડે. કે પછી જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, એની વાત કરવી પડે. કે પછી આપણે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, પાનબાઈ સુધી જવું પડે. કે પછી અખાને પણ યાદ કરવો પડે. મધ્યકાલીન સાહિત્યની વાત થતી હોય ત્યારે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કે પછી દયારામ સુધી પણ આવવું પડે. દયારામ મધ્યકાલીન સાહિત્યનો છેલ્લો કવિ, જેને ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી. ત્યાર પછી ગુજરાતી કવિતા અર્વાચીન યુગમાં પ્રવેશે છે, અને અર્વાચીન યુગનો પહેલો કવિ એટલે દલપતરામ. દલપતરામને આપણે બધા સ્કૂલમાં ભણ્યા છીએ. જેમ કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળો ભૂંડા, ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. કે પછી સાંભેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. આવી ઘણી બધી કવિતા. તો એની સાથેનો જ બીજા નર્મદ આવ્યા, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, એ કવિ. અને આ રીતે અર્વાચીન સાહિત્યનો, કવિતાનો પ્રવાસ ચાલતો રહ્યો. પણ આ બધી જ કવિતામાં ગીત હતા, સોનેટ હતા, પદ હતા, ભજન હતા. ગઝલ ક્યારે આવી? ગઝલ મુખ્યત્વે તમે જુઓ તો ગઝલ ગુજરાતી લિટરેચરમાં સાઇડલાઇટ થતી રહી છે, એ સાઈડમાં રહી છે. મેઇન પ્રવાહમાં એમાં જલ્દી ગણવામાં નથી આવી. કારણ કે ગઝલ મૂળ વિદેશી સાહિત્ય પ્રકાર. આમ તો સોનેટ પણ વિદેશી સાહિત્ય પ્રકાર છે. આપણું મૂળ સાહિત્ય તો ભજન, ગીતો, આના પદો, આનાથી રચાયેલું છે. પણ સોનેટ, હાઇકુ, ગઝલ આ બધા વિદેશી પ્રકારો. ત્યારે ગઝલ જ્યારે ઉર્દુમાંથી ગુજરાતીમાં આવી, ફારસીમાંથી ગુજરાતીમાં આવી, તો એ કઈ રીતે આવી? અને આજે તમને ખબર હશે કે મોટા ભાગે ગઝલ બહુ પોપ્યુલર છે. કોઈ પણ નવો લેખક, કોઈ પણ નવો કવિ કાવ્ય સર્જનની શરૂઆત કરે ત્યારે ગઝલથી જ કરે. ગઝલ એટલી બધી લોકપ્રિય છે. એની લોકપ્રિયતાનું કારણ શું? સરળતા. બે જ પંક્તિમાં વાત કહી દેવાની એની ખૂબી. અને દરેક
એને વાતચીતમાં વ્યવહારમાં ઉપયોગ કરી શકે, સંચાલનમાં ઉપયોગ કરી શકે. ઘણા લોકો તો ઘરમાં પણ વાતચીત કરતા હોય તો કવિતાની પંક્તિઓ ટાંકી દેતા હોય છે. એટલે આ એની સરળતા લોકો સુધી પહોંચાડે છે અને એટલે એ વધારે લોકભોગ્ય થઈ છે. પણ ગુજરાતીમાં ગઝલમાં જે વિકાસ કર્યો એમાં શરૂઆતના કવિ બાલાશંકર કંથારિયા. કદાચ તમે એમની પંક્તિ ખબર હશે, ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજો. ઈશ્વર તમારી ઉપર વિતાડે, જગતનો નાથ તમને દુખી કરે તો એને જે પ્યારું ગણ્યું છે, એને સારું ગણ્યું છે, તમે વધારે સારું ગણી લેજો, એ સ્વીકારી લેજો. કેટલી અદ્ભુત વાત! કે પછી મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમ કે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. એ કહેવત જેવો શેર, કહેવત જેવી પંક્તિ. હવે એની નીચેની પંક્તિ જુઓ, કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, અને નીચેની પંક્તિ એવી છે કે ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. તો ખફા, ખંજર, સનમ, રહમ બધા જ ઉર્દુ શબ્દો. આવું કેમ? કારણ કે ગુજરાતી ગઝલ મૂળ ઉર્દુમાંથી ઉતરી આવી. તો ઉર્દુનો પ્રભાવ શરૂઆતમાં બહુ જ હતો. તમે કલાપીને વાંચો, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કે એમની બીજી ગઝલ વાંચો તો તમને ઉર્દુનો સીધો એમાં પ્રભાવ દેખાય. પણ એ કાળાનો એક બીજો કવિ, એનું નામ મને ખબર નથી, પણ એનો શેર બહુ સરસ છે. મને વાંધો નથી વાલા, હૃદયમાં ઘર કરી બેસો, તમારો દેશ છે આખો, ભલે ને સર કરી બેસો. તો આવી સરળતા ગઝલમાં. કે પછી એ જ ગાળામાં બીજા એક કવિ સરસ આવ્યા, સૈદા. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, ને હું કહું છું જિંદગી ધોવાઈ છે. તો અશ્રુ ચાલ્યા જાય અને જિંદગી ધોવાય, આટલી સરળતા એક છંદબદ્ધ થઈને આવે ત્યારે કેટલું સરસ લાગતું હોય છે. કે પછી સૈદા એમ પણ કે જનારી રાત્રિ જતા કહેજે, સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે ને ફૂલો ફૂલોમાં બહાર આવે. તો એ જ ગાળામાં એની આગળ થોડા જઈ એટલે અમૃત ઘાયલ આવે, આપણા ઠાઠ વાળા કવિ. અમૃતથી ઓઠ સૌના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. તો પાળિયાને બેઠા કરી નાખનાર કવિ આવે. તો પછી એ જ ગાળામાં કેટલા બધા મરી, શૂન્ય, સૈફ, ઘાયલ. મરી તો ગુજરાતીના ગાલિબ કહેવાય છે. જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું. મરીદ સાહેબ શું કહે છે? જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. જ્યાં જીવન અને મરણ બંને એક થઈ જતું હોય ત્યારે શું થાય? તારી ઉપર મરું છું. મરવાને આપણે મૃત્યુ સાથે જોડીએ છીએ, પણ આ મરવું કઈ રીતનું છે? દિલ્લગી કરવી. તારી ઉપર મરું છું, તારી દિલ્લગી કરું છું તેથી હું જીવું છું. એટલે મરું છું એટલે જીવું છું. એટલો વિરોધાભાસ આખો રચ્યો છે. જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું, ને હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું. તો મરી સાહેબની અદ્ભુત શેરિયત, કે પછી જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી, ને દાદનો આભાર. કિંતુ એક શિકાયત છે મને, આપણે મોટા ભાગે ગઝલમાં વાહ વાહ ક્યા બાત હૈ, બહોત અચ્છે, દોબારા, અદ્ભુત શેર, આ રીતની દાદ આપતા હોઈએ. ત્યારે મરીજ શું કહે છે? દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતની તે શાયરી સમજી લીધી. એટલે આ હૃદયની વાતને લોકો શાયરી સમજી લેતા હોય, પણ કવિ એમાં પોતાની વ્યથા, પીડા, વિડંબના વ્યક્ત કરતો હોય છે. તો એ જ ગાળાનો એક બીજો શાયર શૂન્ય પાલનપુરી, એ શું કે? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. ને તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારો. હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે. તો આ શૂન્ય પાલનપુર આમ તો આખું ગઝલનો ગઢ ગણાય. ત્યાંથી બીજા એક સૈફ પાલનપુરી મળે આપણને. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા, ને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા.
તો અંગત નામ હોવા, હૃદયની વાત કરવી, અને જ્યારે પાલનપુર ની વાત આવે છે ત્યારે ઓજર પાલનપુરી પણ આપણને બહુ સારી રીતે યાદ આવે ને એમનો એક શેર એટલો બધો પોપ્યુલર છે કે કહેવત જેવો બની ગયો. આ એક શેરથી જ ગુજરાતી સાહિત્યમાં ઓજસ પાલનપુરી અમર થઈ ગયા. એમનો શેર આવો છે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી અને જગા પુરાઈ ગઈ. તો તમે જુઓ માણસનું અસ્તિત્વ કેવું છે, એક આંગળી પાણીમાં બોળે અને કાઢે જેટલી વારમાં પાણી પાછી જગ્યા પૂરી દે, આપણું અસ્તિત્વ પણ એટલું જ છે. તો આ પરંપરાની ગઝલો અને પરંપરાના એ પછીના બહુ મોટા બે શાયર આપણી પાસે હમણાં સુધી હતા, જલન માત્રી અને ખલીલ ધનતેજવી. જલન સાહેબ તો ઈશ્વર સાથેનો ઝઘડો અને પ્રેમ એટલો ખંતથી જબરજસ્ત રીતે રજૂ કરે એ કહે કે આવીને બર મુરાદ તો શ્રદ્ધા ઉઠી ગઈ, ને પાયા ડગી ગયા તો ઇમારત પડી ગઈ, ને માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યા, ને પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ. આપણે રડીએ તો આંસુ આવે, પણ પર્વત રડે તો નદીઓ વહેતી થઈ જાય. તો જલન સાહેબના તો કેટલા જાણીતા શેર, તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી, ને કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી, ને શ્રદ્ધાનો વિષય પુરાવાની શું જરૂર, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય ખુદાની સહી નથી, તો કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. ને તો જલન સાહેબની સાથે જે બીજા અદ્ભુત શાયર ખલીલ ધનતેજવી, જે હમણાં જ આપણે એમને ગુમાવ્યા. ખલીલ સાહેબ એમ કે આવ મારી જાત ઉઢાડું તને, ને સાહેબા સી રીતે સંતાડું તને, ને ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર નથી નહીતર હું ના પાડું તને. તો આજ ખલીલ સાહેબ એમ કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો કવિતાની વાત એ હૃદયની વાત છે, અને જે કવિતાની આપણી વાત ન સમજતા હોય તો આપણી ભાષાનો નથી એવું ખુમારીપૂર્વક કવિએ કહેવું જોઈએ. પણ આ પરંપરાની શાયરીને નવો વળાંક ક્યાંથી આવે, એને નવી જગ્યા, નવો પ્રવાહ ક્યાંથી મળ્યો, તો કે આદિલ મંસૂરી, ચીનુ મોદી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, મનહર મોદી, શ્યામ સાધુ, આ ગાળાના બધા જ શાયરો જે પરંપરા, ઇશ્ક, પ્રેમ અને મૂળ ગઝલની વાત કરીએ તો ગઝલને બે રીતે ડિફાઇન કરવામાં આવે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા સાથેની વાતચીત. આપણે પ્રેમિકા સાથે સંવાદ કરીએ, વાત કરીએ, પ્રેમની ભાષા કવિતા થકી રજૂ કરીએ તો ઇશ્કે મિજાજી. અને બીજો ઇશ્કે હકીકી કે જેમાં ઈશ્વર સાથેનો સીધા સંવાદની વાત કરવામાં આવે છે. તો ગઝલ મુખ્યત્વે ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બે પ્રવાહમાં ચાલે છે. ત્યારે ઘણા શાયર આયા, આદિલ મંસૂરી કે પછી ગુજરાતી સાહિત્યમાં જે નવું પરિવર્તન આવ્યું એમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એ બંને રસ્તામાંથી ઓળંગીને, એ દિવાલોને ઓળંગીને ગઝલ બહાર આવી કે એમાં માત્ર પ્રિયતમા કે ઈશ્વર સાથેની જ વાત ન હોય, એમાં સમાજની વાત હોય, સંસારની વાત હોય, ઈશ્વરનો પ્રેમ અને નફરત તો હોય જ, પણ સમાજમાં જે બદી થઈ રહી છે, રાજકારણ ઉપર કટાક્ષ હોય, એટલે નાટક શાસ્ત્રમાં જે નવ રસ કહેવાતા હતા એ ગઝલમાં જુદી જુદી રીતે નિરૂપાવા માંડ્યા. આદિલ મંસૂરીની વાત આવી છે તો એનો એક સરસ શેર થોડા યાદ આવે એ તમને કહી દઉં. દિલ ન લાગે કિનારે તો હું શું કરું, ને દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, ને તારી જુલ્ફોમાં ટાંકી દઉં હું તારલા, પણ તું આવે સવારે તો હું શું કરું. તો હવે એકદમ સરળ અને સહજ અભિવ્યક્તિ નવીન રીતે આવી ગુજરાતી ગઝલમાં. અને આદિલ મંસૂરીને તો નદીની રેતમાં રમતું નગર મળે ન મળે એ કવિતાથી આખું ગુજરાત ઓળખે છે. આદિલ સાહેબની સાથેના બીજા અદ્ભુત કવિ રાજેન્દ્ર શુક્લ, આ અહીં પહોંચ્યા પછીથી એટલું સમજાય છે કે કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. એક સહજતા, એક ગહનતા, એક નવી કવિતા લઈ આવ્યા. કે પછી મનોજ ખંડેરિયાને તમે જુઓ, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ને બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. જોકે કોરોનાએ તો આપણને કાયમી બુકાવની બંધાવી દીધી છે. તો ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ને બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, ને મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા, મને સદભાગ્ય
કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. એટલે શબ્દો એક માધ્યમ છે. અત્યારે હું તમારા સુધી પહોંચ્યો છું ઇન્ટરનેટ થ્રુ, તો એમાં બહુ મોટી ભૂમિકા શબ્દોની છે. હું પગ લઈને બધા સુધી પહોંચવા જાત તો વર્ષોના વર્ષ લાગી જાત, મનોજ ખંડેરિયાએ કહ્યું એમ. તો એ જ ગાળામાં ચીનુ મોદી એક આધુનિકતા લાવે. ચીનુ મોદી કવિ, નાટ્યકાર, વાર્તાકાર, ઘણું બધું. એમને પણ એક જુદી મિજાજની વાત કરી. શું કહ્યું કે પથ્થરો પોલા નીકળશે શી ખબર, ને મિત્ર સૌ બોદા નીકળશે શી ખબર, ને એમની આંખો ભીંજાઈતી ખરી પણ આંસુઓ કોરા નીકળશે શી ખબર. તો એ જ ગાળામાં ચીનુ મોદી યાદ આવે એટલે ઓટોમેટિક મનહર મોદી યાદ આવે. મોદી સાહેબે ભારત અત્યારે ચલાવે છે, પણ આપણી પાસે આ બે મોદી કવિઓ એવા છે કે ગુજરાતી ગઝલના વણાક આપવામાં પણ એમની બહુ મોટી ભૂમિકા છે. મનહર મોદી શું કહે છે કે દિલ તમોને આપતા આપી દીધું, દિલ તમોને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું, ને માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચો તરફથી કેટલું કાપી લીધું. તો આ સહજતા તમે જુઓ કે આ આખી પેઢી મનહર મોદીની આવી, પછી આખી એક નવી પેઢી શરૂ થાય. રાજેશ વ્યાસ નિસ્કી, હર્ષ બ્રહ્મભટ્ટ, સંજુ વાલા, ભરત વિંજુડા. તો આ આખી પેઢીનો પ્રવાહ કવિતામાં ચાલતો રહ્યો. તો રાજેશ વ્યાસ મિસ્કિનનું એક સરસ મુક્તકાક્ષણે કહેવા જેવું છે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે, ને મિલાવ હાથ ભલે સાવ મેલો ગેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. તો આટલી સહજતા, આટલા નાવીન્ય, આપણને એવું લાગે કે આમાં તમે જોવા જાવ તો બધું જ એકદમ છંદોબદ્ધ છે, છંદમાં લખેલું છે, પણ એવું લાગે ને કે છંદમાં ગોઠવેલું છે. અને છતાં આજની વાત આપણી પોતાની, આપણી આજુબાજુની વાત લાગતી હોય એવી લાગે. ઉદયન ઠક્કર શું કહે છે, ભીંજાવામાં નડતર જેવું લાગે છે, ને શરીર શુદ્ધ બખ્તર જેવું લાગે છે, ને મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. તો એ જ ગાળાનો એક અદ્ભુત કવિ મુકુલ ચોકસી શું કહે, કિસ્સો કેવો સરસ મજાનો છે, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે, ને પલ્લું તારી તરફ નમ્યાનો તને, ને મુજને આનંદ ઉપર ગયાનો છે. ભરત વિંજુડાનું નામ યાદ આવ્યું ત્યારે ભરત વિંજુડાએ સરસ વાત કરેલી. ભરત વિંજુડાએ શું કીધું કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા, પણ કેવા અફસોસ, અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. વિચારો, કવિ એમ કે છે કે મને બહુ બધો અફસોસ છે કે ગાલિબના શેર તો આખી દુનિયાએ વાંચ્યા ને વખાણ્યા, પણ ગાલિબ સાહેબે મારા શેર વાંચ્યા હોત તો કેટલું સારું થાત. કવિને અફસોસ તો એ જ હોય ને કે પોતાના ક્ષેત્રમાં જે શિખર પર છે એ પોતાની કવિતાથી પરિચિત થાય. તો આ આખા ગઝલના પ્રવાહ ચાલતા રહે છે. ભરત વિંજુડા, મુકુલ ચોકસી, ને એ પછીની પેઢી અમારી પેઢી આવે છે, જેમાં હું છું, અનિલ ચાવડા, કે પછી કિરણ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, ભાવેશ ભટ્ટ, સૌમ્ય જોશી, મુકેશ જોશી, તે આનંદપરા. આ વર્તમાન પેઢી અત્યારે જે કામ કરી રહી છે. ત્યારે હું મારી સાથેના કવિઓની એકાદ પંક્તિ મને યાદ આવે કહું. કિરણ ચૌહાણ શું લખે છે, કંઈક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, કંઈક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, બીજા શબ્દોમાં કહું તો જલસામાં છું, ને ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે ક્યાં પહોંચ્યા, હું કહું છું કે આવું છું, બસ રસ્તામાં છું. તો આપણે એક જીવનમાં જન્મીએ છીએ, જન્મ લઈએ છીએ, અને જન્મથી મૃત્યુ સુધીનો જીવનનો એક માર્ગ છે, અને અત્યારે આપણે રસ્તામાં છીએ. અને ઈશ્વર આપણને ક્યારેક પૂછે પ્રાર્થના દ્વારા, સ્વપ્ન દ્વારા, ત્યારે આપણે એટલું જ કહીએ કે બસ આવી રહ્યો છું પ્રભુ, હું રસ્તામાં છું. હમણાં ગૌરંગ ઠાકરની સરસ પંક્તિ વાંચી અર્ચિતાબેને, એટલું નક્કી કરો વાળી કદાચ, હા એ એમનો જ એક સરસ શેર યાદ આવ્યો અત્યારે કે હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું. તમે જોજો, હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં બસ અભરખા ઉતારો. આપણે શું કરવાનું છે, આપણે મોટા ભાગે મંદિરમાં જઈ તો ચંપલ ઉતારીએ છીએ, હકીકતમાં ત્યાં પગરખા નથી ઉતારવાના હોતા, અભરખા, ઈચ્છા, આપણી નકામી ઝંખનાઓ ત્યાં ઉતારી દેવાની હોય છે, અને પછી ઈશ્વર પાસે જવાનું હોય છે.
તો ગૌરાંગ ઠાકર આટલી વાત કરે, અને આમ તો કહેવા જાઉં તો એટલા બધા શેર મને યાદ આવતા જશે કે હું પછી મારે મારી કવિતા બોલવી હોય તો એની માટેનો સમય પણ રહી જશે. પણ કવિતાનો આ પ્રવાસ એટલો બધો લાંબો અને એટલા બધા ભોળા કવિઓ આપણી પાસે છે કે ગણે ગણાય નહીં અને વીણે વીણાય નહીં એવું છે. ત્યારે આપણે હમણાં શું કહેવાય, મને ભાવિન ગુપાણીનો એક સરસ શેર ક્યારનો યાદ આવે છે, વચ્ચે વચ્ચે કહેવાનો રહી જાય છે. બહુ સરસ, અત્યારનો વર્તમાન કવિ, મને ગમતો કવિ, એટલું સારું લખે કે સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ. શું કે સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ, આ દેશમાં ચંપલ ઘણા તળિયેથી કાણા હોય છે. કેટલી અદ્ભુત વાત કે સિગરેટ તમે ફેંકી દો, ગરીબ માણસ બિચારો પગનું તળિયું, ચંપલનું તળિયું તૂટી ગયું છે, એ ચાલતો નીકળે છે તો પેલી બળેલી સિગરેટથી એ દાઝી જશે. તો કવિ જે રેગ્યુલર જુએ છે જગત, એનાથી કંઈક જુદું જોઈ શકતો હોય છે એવું કહેવાય છે. અને એ જુદું જોઈ શકવું એ પ્રતિભા હોય છે, અને એ જુદું જોઈ શકવા વાળી વાતને જુદી રીતે રજૂ કરવી એ મોટી પ્રતિભા હોય છે. તો એક સારો કવિ, ઘણા બધા એમ કહે છે કે આવા વિચારો મને પણ આવતા હતા પણ હું એને રજૂ ના કરી શક્યો. અને મોટા ભાગે મેં એવું જોયું છે કે સ્કૂલ અને કોલેજમાં 80 થી 90% લોકો કવિ હોય છે. અને એના ચોપડાના છેલ્લા પાનામાં, એ વખતે ફોન નતા એટલે લોકો મોટા ભાગે છેલ્લા પાને કવિતા લખવાનું કામ કરતા. એ ગમતી વ્યક્તિને આપવાની ચિઠ્ઠી હોય, વચ્ચે પિક્ચરનું ગીત ટપકાવી દીધું હોય, કાં તો કોઈ જૂના કવિની શાયરી ટપકાવી દીધી હોય, અને પછી પોતાની ગમતી વ્યક્તિ જોડે કહે કે અમે તારી માટે લખ્યું છે. કોઈ જૂના કવિનું પણ એમ કે મેં તારી માટે લખ્યું છે. પછી જે તે વ્યક્તિને સારું પણ લાગે અને ગમાડી પણ લે, પણ એને વર્ષો પછી ખબર પડે એટલે આ તો બીજા કવિનું હતું. એટલે લોકોમાં કવિતા જીવતી જ હોય છે, માત્ર અભિવ્યક્ત નથી કરી શકતા, એને છંદમાં બાંધી નથી શકતા. એનો ઢાંચો જે શાસ્ત્રીય કહેવાય. મારો એક મિત્ર કાયમ કાર્યક્રમમાં જઈએ એટલે કંઈક સંગીતનો એનો કાર્યક્રમ હોય ને એટલે એક વાત કરતો હોય કે મને તબલા અદ્ભુત આવડે છે, ખાલી એને તાલમાં આવડતા નથી, બાકી તો હું ધડબડાટી બોલાવી દઉં. એટલે કવિતાનું એવું છે કે દરેકને વિચાર તો આવતા હોય છે, કલ્પના તો આવતી હોય છે, સંવેદના પણ અનુભવાતી હોય છે, પણ એ સંવેદના જે શાસ્ત્રીય ઢાંચામાં આવવી જોઈએ એ નથી આવતી હોતી. એટલે કદાચ એ કવિતા મિસ થાય છે. પણ જ્યારે જ્યારે કોઈ સારા કવિની કવિતા બોલાય, જેમ કે અત્યારે હું બોલી રહ્યો છું, તો મને એવી આશા છે કે આ તમને ગમતું હશે, તમારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક અસર કરતું હશે. તો કવિતા શું કામ કરે છે? હૃદયની ભાષા છે, હૃદયને અસર કરે. તો એટલા માટે દરેક માણસમાં કવિતા જીવતી હોય છે, અને કવિતા કાળ જેવી હોય છે, એ સમયને નાથી દે છે. ત્યારે હું મારી કવિતાની શરૂઆત કરું ત્યારે અમારી જ પેઢીના સિનિયર કવિ સૌમ્ય જોશીની પંક્તિ યાદ આવે, એનાથી શરૂઆત કરું. શું કહે છે સૌમ્ય જોશી કે કલમ પકડી કરું છું અનોખા પ્રાસની ઈચ્છા. કલમ પકડી કરું છું અનોખા પ્રાસની ઈચ્છા, જગતની સર્વ ઉર્મિના સખત અહેસાસની ઈચ્છા. ને પ્રતિભા સહેજ ઓછી છે છતાં હું એ જ રાખું છું, હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા. તો આ બધા જ કવિઓ કે આટલા દિગ્ગજ કવિઓ જેમના પ્રભાવમાંથી હું થોડું ઘણું શીખ્યો છું, એમના આશીર્વાદ પામ્યો છું. તમને અવાજ ટ્રેનનો આવતો હશે કારણ કે હું ટ્રેનથી બહુ નજીક છું. એ લોકો ટ્રેનનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે આપણે વિચારોનો પ્રવાસ કરી રહ્યા છીએ, અને મારે તમને અત્યારે આ કવિતાને ટ્રેનમાં બેસાડીને સફર કરાવવાની છે. ત્યારે હું આમ તો ટ્રેન અને ગઝલમાં બહુ સામ્યતા છે. તમે જુઓ, ગઝલનો એક ડબ્બો હોય, એ જ ટ્રેનના ડબ્બા હોય, એ રીતે ગઝલમાં એક શેર હોય. એ શેર જેમ ડબ્બામાં અમુક પ્રવાસીઓ બેઠા હોય, એમ દરેક શેરનું એક મર્મ હોય, એક તર્ક હોય, એક અર્થ હોય. તો હવે તમે મારી ગઝલની ટ્રેનમાં હું તમને બેસવાનું વિઝન આપું છું. આટલી ગઝલની છેક આપણે સૈદા શૂન્ય એનાથી વાત કરીને હવે મારા સુધી આવીએ, ત્યારે હું મારી ગઝલો થોડી સંભળાવું. આમ તો જનરલી આપણે કાર્યક્રમમાં જતા હોઈએ છીએ વત્સલભાઈ, ત્યારે અમારે શું કહેવાય કે કવિઓ મોટા ભાગે દાદ અને સાદથી ટેવાયેલા હોય કે વચ્ચે કો કેમ કે ક્યા બાત હે, બહોત અચ્છે, એટલે પેલો પાનો ચડી જાય સાદી ભાષામાં કહું તો.
પણ અત્યારે આપણે વર્ચ્યુઅલી જોડાયેલા છીએ ત્યારે એ સંભવ નથી, એમાં ઘણી મુશ્કેલી પડે. એટલે તમારી દાદ તમારા હાથથી કે આ રીતે સંકેતથી આવશે તો મને ખૂબ આનંદ થશે. ઈર્ષાદ ઈર્ષાદ. થેન્ક યુ અર્ચિતાબેન. તો મારી વાત, મારી કવિતા તમારા હૃદય સુધી પહોંચશે એવી આશા રાખું છું અને મુક્તકથી શરૂઆત કરું કે હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે ને મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. વાહ. ને આપણે અત્યારે તમે વાહ બોલ્યા, પણ અમે ઘણી જગ્યાએ કાર્યક્રમમાં જઈએ તો ઘણા દિગ્ગજ કવિઓ ક્રિટિક્સ બેઠા હોય અને આમ એટલી આમ અદબ વાળીને બેઠા હોય કે આખો કાર્યક્રમ પૂરો થાય તો ના તાળી માટે હાથ ખુલે કે ના વાહ બોલવા માટે મોં ખુલે. એટલે ત્યારે કવિ તરીકે એક એટલું સંવેદન તો થાય, એટલું કહેવાની ઈચ્છા થાય કે એટલો જાજોય ના થઈ જાવ બુદ્ધિશાળી હું. વધારે બુદ્ધિ પણ ક્યારેક ભારે સાબિત થતી હોય છે. તો એટલો જાજોય ના થઈ જાવ બુદ્ધિશાળી હું કે શ્રેષ્ઠ ગઝલો સાંભળી પાડી શકું નહીં તાળી હું. તો સારી ગઝલો તમારા હૃદય સુધી પહોંચે એવી કવિની ઈચ્છા હોય છે. તો એ મારી ઈચ્છા તમારા સુધી પહોંચશે અને તમે સારી રીતે, તમારી તાળી મળે ના મળે પણ તમારા હૃદયમાં, જો આમ ગઝલને એવું કહેવાય છે કે ગઝલ એટલે ઘાયલ હરણ કે જેના અંદર તીર પેસી ગયું છે હરણમાં, એ આર પાર નથી થઈ રહ્યું. એ અડધું હરણના શરીરમાં છે અને અડધું બહાર છે. અને એ પછી જે હરણની ચીસ નીકળે છે એ ગઝલ છે. આવી પણ એક માન્યતા છે. તો હરણની સાથે આમ તો ગઝલ પરથી જે ગઝાલા શબ્દ છે એની ઉપરથી ગઝલ શબ્દ આવ્યો એવું કહેવાય છે. પણ એના વિશે ઘણા બધા મતાંતરો છે, એમાં આપણે અત્યારે નથી પડતા. પણ હવે ફરીથી મારી ગઝલની વાત કરું કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. કવિઓ માટે તો શબ્દ જ હથિયાર હોય કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકવું નહીં. કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. બીજું એ કે હારીને હેઠું કદી મૂકવું નહીં. ને કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ, કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. ને સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ. ધૂળ માટી પણ સંપ કરે તો ઈંટ બની જાય. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના, કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ. क्या बात है. ને હું કળી માફક જરા ઉઘડી ગયો. હું કળી માફક જરા ઉઘડી ગયો એટલામાં પણ તને તકલીફ થઈ. ને કેટલું સારું છે ઉડતા પંખીને, કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ. क्या बात है. આપણને બધી ચિંતા હોય કે સવારે 10 વાગે ઓફિસે પહોંચવાનું છે, 6 વાગે પાછા આવવાનું છે, ઘરે જતી વખતે આટલી વસ્તુઓ લઈ જવાની છે. પણ પંખી એ આ બધી પડોજણથી મુક્ત છે. આપણે આમ તો સોશિયલ પ્રાણી થઈ ગયેલા છીએ. તો આ હદે વાટ સબરીએ જોવાય નહીં જે હદે જોવામાં આવી. આ હદે વાટ સબરીએ જોવાય નહીં, રામ પણ ના મળે એને બોરાય નહીં. આ હદે વાટ સબરીએ જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં. ને નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું.
નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં. ને હું મારામાં ક્યાંય મળ્યો નહીં તને, હું મારામાં ક્યાંય મળ્યો નહીં તને, તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. ને સાચવીને હૃદયમાં મૂકી દો કસે, સાચવીને હૃદયમાં મૂકી દો કસે. હોય જે ડાઘ ગમતા એ ધોવાય નહીં. ને થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. જીભ કચડાય તો દાંત તોડાય નહીં. क्या बात है. કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં. ને રામ પણ ના મળે એને, ને બોરાય નહીં. ને ઊંઘ પાપણો વચ્ચે ચગદી અને સપનામાં બાકોરું પાડ્યું. ઊંઘ પાપણો વચ્ચે ચગદી ને સપનામાં બાકોરું પાડ્યું. ને ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું. ને હૃદય ક્યાંક બીજે સંધાયું ને શ્વાસ શ્વસાયા બીજા સાથે. હૃદય ક્યાંક બીજે સંધાયું, શ્વાસ શ્વસાયા બીજા સાથે. અડધું જીવન સાજું રાખ્યું, અડધામાં બાકોરું પાડ્યું. ને કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચાળે લીધા કબૂલી. કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચાળે લીધા કબૂલી. તે અફવાની ભીંત ચણી, મેં અફવામાં બાકોરું પાડ્યું. ને સામે ઉભા ખંભા જેવા હોય છે ઘણા માણસો, કે સામે ઉભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. કે સામે ઉભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. ને પરસેવા જેવા છે દુઃખો, પરસેવા જેવા છે દુઃખો. ને સુખ ખકડેલા પંખા જેવા. પવન જ ના આવે. કે પરસેવા જેવા છે દુઃખો, સુખ ખકડેલા પંખા જેવા. ને હું દફતરની પેન્સિલ જેવો, હું દફતરની પેન્સિલ જેવો. અને મિત્રો સઘળા સંચા જેવા. કે સામે ઉભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. ઈશ્વરની વાત આવી ત્યારે બીજો એક શેર સરસ યાદ આવે કે શું હતું આખું, હમણાં વખાણ કર્યા એટલે એ ઉપરનો એક શેર આવી ગયો, વચ્ચે યાદ આવી ગયો. એ તમને કહું. પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ. કે ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. આપણે ઈશ્વર પાસે શું માંગીએ? એવી ઘટમાળ, એવી આનંદિત જીવનની પળો તરફ અમને લઈ જાતું. કે પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ. ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. ને જે રીતથી કર્યા છે એને વખાણ મારા, એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ. એટલે ઘણીવાર આખો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. પણ એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં. એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં. પણ શું એનાથી જરા આમ તો વમણ પણ થાય નહીં? ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. કે આ રીતે તો એક દાડો પણ જીવાય નહીં. ને શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો લઈ જઈ શક્યો માત્ર પસ્તાવા સુધી. વાહ. ને ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો. ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો. પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી. क्या बात है. ને આવજો બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત? આવજો બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત? હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી. बहुत अच्छे. તો આથમી ચૂક્યો છું હું એવું નથી.
આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી. આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. ને વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો. વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો, પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી. બીજા ઘણા બધા કારણો હોય છે, પણ પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ. સવાર સવારમાં આંસુ ઝાકળ ઉપર ગુસ્સો કરતું હતું કે પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ કે તું મીઠું તો હું કેમ ખાવું? તો જવાબમાં શું બોલે ઓસ? ઝાકળ બિચારું શું જવાબ આપે કે પ્રકૃતિના રહસ્ય શું છે? કે પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ, તું મીઠું તો હું કેમ ખારું? જવાબમાં શું બોલે ઓસ? ને વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે? કે વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે? મેં કીધું કે હા, અફસોસ. તો એ ઈશ્વર એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય. ને હા ખબર છે, મેં જ તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. હા ખબર છે, મેં જ તો કીધું હતું એને સ્મરણ કોદાળી જેવા હોય છે. એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય. તો જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. એક મિનિટ પાણી પી લો થોડું. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ને હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો. હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે. ક્યા વાત હે? મેં જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું. જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું. બે ત્રણ ગમતી પળનું જે ભાથું સંતાડી રાખ્યું છે. ને ગણી લીધા છે બધા જ પત્તા, બધું જ હું તો જાણું છું. ગણી લીધા છે બધા જ પત્તા, બધું જ હું તો જાણું છું. પણ તારા મોઢે બોલ કયું પાનું સંતાડી રાખ્યું છે. વાહ, ક્યા વાત હે. ને વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને, વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ને હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ઘણી જલ્દી સમજી ગયો. હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ઘણી જલ્દી સમજી ગયો. ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી બટકી ગયો. ને ગાય કુરાન ચાવી ગઈ, ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો. તો આવ્યા ઘણા ભૂકંપો. આપણે મોટા ભાગે કોમવાદમાં, આપણા ધાર્મિક મતભેદોમાં હવે બે પ્રાણી કે એમને નથી ગીતાથી લેવા દેવા, નથી કુરાનથી લેવા દેવા, એમની માટે તો માત્ર કાગળ જ છે.
પણ આપણે એને ધાર્મિકતા સાથે જોડીને એક પાખંડને અપનાવીને અને કોમવાદ કરી દેતા હોઈએ છીએ. તો આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઉભા છે કઈ થાંભલા ઘણાય. આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઉભા છે કઈ થાંભલા ઘણાય. ને અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા. અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે વાળ માત્ર એક જ ને કાંસકા ઘણાય. તત્વ તો એક જ છે, પણ આપણે એને આપણા પોતપોતાના ધર્મના કાંસકાથી ઓળાયા કરીએ છીએ. તો જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, પરિચય ઉગે, આ શબ્દ ધ્યાન રાખજો. એટલા માટે કે આપણે બોલીએ છીએ, આપણે કંઈક કહેવું હોય તો આપણી પાસે શબ્દો છે, આપણે વ્યક્ત થઈ શકીએ છીએ. પણ જ્યારે વૃક્ષને કંઈક કહેવું હોય, પોતાનો પરિચય આપવો હોય, ત્યારે એની ઉપર ફૂલ ઉગતું હોય છે, એની ઉપર કુંપળ ઉગતી હોય છે. તો જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. ને ધર્મ માટે અહીં જમીનો કેટલી ફળદ્રુપ છે. ધર્મ માટે અહીં જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. તમે જુઓ ક્યાંક મંદિર, ક્યાંકથી કદાચ દશામાની કે કોઈ માતાજીની મૂર્તિ પધરાવી હોય અને તણાતી બીજા ગામના પાદરે આવી પડી હોય અને કોઈ માણસને મળી હોય, તો એવું માને કે મને ઈશ્વર પ્રસન્ન થયા, મને દર્શન આપ્યા. અને તમે 6 મહિના પછી જાઓ તો ત્યાં મોટું મંદિર ઊભું હોય. કોક વ્યક્તિ કંકુ ખરીદીને જતો હોય અને રસ્તામાં ઢોળાઈ ગયું હોય, તો એની પછી નીકળનારો વ્યક્તિ એમ સમજે કે માતાજીએ અહીંયા કૃપા વરસાવી છે અને ત્યાં પણ મંદિર ઊભું થાય. તો ધર્મ માટે આપણી જમીનો, ધર્મ માટે અહીં જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો દેવાલય ઉગે. તો આમ તો હમણાં મેં ગઝલની વાત કરી કે ગઝલમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ઈશ્વર, સમાજ, આ બધા વિશેની અત્યારે ગઝલમાં વિષયવાદ નથી રહ્યો. ઘણી વાર તો અંગ્રેજી ભાષાના પણ સરસ શબ્દો પ્રયોજાતા હોય છે. અદમ ટંકારવીએ તો ગુજરેજી ગઝલ લખી. ત્યારે મને એવી મારી થોડી પંક્તિઓ યાદ આવે, એની વાત કરું કે આંસુ છે આંખોની ફેશન. અત્યારે જમાનો ફેશનનો છે, પણ એ ફેશન આંસુને પણ ફેશન તરીકે લઈ શકે. ઘણા લોકો એવું કરતા હોય છે. તો આંસુ છે આંખોની ફેશન, તમે રડ્યા કોંગ્રેચ્યુલેશન. આપણે તો અભિનંદન જ આપી શકીએ એવા લોકોને કે આંસુ છે આંખોની ફેશન, તમે રડ્યા કોંગ્રેચ્યુલેશન. ને એવા બરડ છે જાણે સુખ ક્રેકજેક છે. ક્રેકજેક બિસ્કિટ પડીકું ખોલતા ખોલતા તો 2-3 ભાંગી ગયા હોય બિસ્કિટ. સુખનું પણ એવું જ હોય, આપણા સુધી પહોંચે પેલા તો બટકી ગયા હોય છે. કે એવા બરડ છે જાણે સુખ ક્રેકજેક છે, ને સાલી ઉદાસીઓ તો સૌ સિક્સ પેક છે, ભૂકા કાઢી નાખે. તો ઓલું હિન્દીમાં કહે છે, ધીરે ધીરે यूं बीत जाए कारवा. હિન્દીમાં એક કહેવત છે કે कारवा का अंतिम आदमी भी बीत जाता है. અર્થાત બધું જતું જ રહેવાનું છે, આ જગત, તમે, હું, સર્જન. અને અમારે કાઠિયાવાડમાં યાદ કરે એટલે એમ કે ઓલું કંઈક કીધું તું ને એવી કંઈક વાત. તો એ ટોનમાં ઓલું હિન્દીમાં કહે છે, ધીરે ધીરે यूं बीत जाए कारवा. તો પછી આ જિંદગી ભર આંસુ શું સારવા, જખ મારવા. ખબર જ છે કે બધું જતું રહેવાનું છે, છતાં આપણે નાના નાના દુઃખને લઈને રોદણા રડ્યા કરીએ છીએ. તો કોઈ વ્યક્તિ વર્ષો પછી પોતાના વતનમાં જતી હોય, ગામમાં જતી હોય, એ વ્યક્તિ તો ગામ પ્રત્યેને શું ફીલ થાય, શું અનુભવ થાય, એની એક નાનકડી પંક્તિ, એક કવિતા. કોઈ વિદેશમાં રહેતો હોય અને વતનમાં આવે, અથવા દૂર શહેરમાં રહેતો હોય અને વતનમાં આવે, ત્યારે વતન પ્રત્યેની લાગણી હૃદયમાં કેમ ઉભરાય, એની વાત ટૂંકમાં નાનકડી કવિતા કહું. શું થાય એ વખતે? સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. સારું નરસું બધું જ યાદ આવે, હસવાનું, રડવાનું, ઉગવાનું, ખરવાનું.
સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી, આ વેલજી મારા ગામનો એક કેરેક્ટર છે, જે મસ્ત સ્ટાઇલ થી તમાકુ ખાતો, એટલે એની એ સ્ટાઇલ યાદ રહી ગઈ છે, એનો અહીંયા ઉલ્લેખ છે કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હું ગામની ધૂળ ભરાવી છેક ગલોપે લાવ ગામનો નશો કરી લઉં. ક્યા વાત હે. સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. ને આમ તો એક કવિની ઈચ્છા શું હોય કે કવિતા લખતી વખતે ખાસ કરીને કવિની ઝંખના વ્યક્ત થાય એવી એક પંક્તિ કહું તમને કે કાંઠેથી આગ જરતા ચોપાસ બાણ ચાલે. કાંઠેથી આગ જરતા ચોપાસ બાણ ચાલે ને ઉપરથી જળમાં સહેજે આગળ ન વહાણ ચાલે. એક યુદ્ધની સ્થિતિ હોય, કાંઠા ઉપર વાણ લાંગરી હોય અને ત્યાં ફસાઈ જાય અને સામેના કાંઠેથી આગ જરતા બાણ ચાલી રહ્યા છે. હવે વહાણ ત્યાંથી નીકળી પણ નથી શકતું અને પેલા બાણને રોકી પણ નથી શકાતા. તો જીવનમાં પણ ક્યારેક આપણે એવી સિચ્યુએશનમાં મૂકી જઈએ છીએ કે એક બાજુથી આગ જરતા બાણ વરસતા હોય અને બીજી બાજુ જીવનનું વહાણ ફસાઈને પડ્યું હોય. તો કાંઠેથી આગ જરતા ચોપાસ બાણ ચાલે ને ઉપરથી જળમાં સહેજે આગળ ન વાણ ચાલે ને ફકરો તો ઠીક કોઈ પંક્તિએ સાંભળે નહીં. ફકરો તો ઠીક કોઈ પંક્તિએ સાંભળે નહીં. અહીંયા બધાના મુખમાં ખુદનું પુરાણ ચાલે. બધાને પોતાની જ વાત કરવી છે. ફકરો તો ઠીક પંક્તિએ સાંભળે નહીં. અહીંયા બધાના મુખમાં ખુદનું પુરાણ ચાલે ને પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે. પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે કે જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે, જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે ને મૃત્યુ દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. કવિની ઝંખના શું હોય? મૃત્યુ પર કવિતા સાથે થાય. મૃત્યુ દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. આ બાજુ પેન ચાલે ને એ બાજુ પ્રાણ ચાલે. क्या बात है, क्या बात है, बहुत अच्छे. आंखों आंखों ऊपर चश्मा, ऊपर દ્રશ્યો, ऊपर ઘટના, ऊपर બીજું પણ કંઈ ઘણું બધું છે. આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કહી દીધાની ઘણી બધીએ ભ્રમણા, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? આમ જુઓ આપણે બધા, આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? ડૂમા ઉપર ડુસકા, ઉપર હિપકા, ઉપર સપના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી, એ વાતોને મહત્વ આપો. કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી, એ વાતોને મહત્વ આપો. દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો, તડખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. क्या बात है. મોટા ભાગે પોઝિટિવ જોવા ટેવાયેલા નથી હોતા ને ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. એક કવિ તરીકે મેં આકાશમાં જોવાનો પ્રયત્ન કર્યો પણ મને એકે તારો ઝળહળતો ન લાગ્યો. મને કંઈક જુદું લાગ્યું. શું લાગ્યું? કે ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. આ સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને. આપણે એમ સમજીએ કે ઝળહળે છે પણ એવું પણ બને ને કે એ પીડાથી આળોટતા હોય. કે ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. આ સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને. ને અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ. અરે
વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ, નથી કઈ એમને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને. નિષ્ફળ થવા માટે વર્ષો સુધી હું પ્રામાણિક રહ્યો છું એટલે નિષ્ફળ થઈ ગયો છું. કે અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ, નથી કઈ એમને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને. ને મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. ઘણા લોકો આપણને ઇગ્નોર કરવામાં જ બીજી હોય, બધો સમય એમાં જ વેડફી નાખતા હોય કે મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. ઉતાવળ હોય તો નીકળો, પછી મળતા જજો વળતા મને. તો આમ તો ઘણીવાર એમને પરિચય આપ્યો હમણાં હિતેશભાઈએ, ત્યારે એમને તો એક જે પ્રાસંગિક પરિચય હોય એ આપ્યો, પણ કવિ તરીકે મારે પરિચય આપવો હોય તો હું શું કહું કવિતામાં? એની થોડી પંક્તિઓ કહું કે ડૂબી જાવ તો દરિયો છું હું, ને તરી જાવ તો તળાવ જેવો. ડૂબી જાવ તો દરિયો છું હું, તરી જાવ તો તળાવ જેવો, વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો. ને અડકો તો હું ફૂલ સમો છું, ને પ્રસરી જઉં તો મહેક સમો છું. અડકો તો હું ફૂલ સમો છું, પ્રસરી જઉં તો મહેક સમો છું, પ્રભાત થઈને મને મળો તો છું ઝાકળના સ્વભાવ જેવો. ને બંને બાજુ છું હું તો પણ એકે બાજુ ક્યાંય નથી હું. બંને બાજુ છું હું તો પણ એકે બાજુ ક્યાંય નથી હું. આમ જુઓ તો ઘટના વિહીન, ને આમ જુઓ તો બનાવ જેવો. કે ડૂબી જાવ તો દરિયો છું હું, તરી જાવ તો તળાવ જેવો, ને વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો. ને શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. આપણે આપણા શ્વાસથી આપણું જીવતર ચણી રહ્યા છે. મેં મારી ઉંમર ચણી નાખી, તમે તમારી ઉંમર ચણી રહ્યા છો, બધા જ પોતાનું જીવતર ચણી રહ્યા છે. કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા, અને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર? આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા. તો અત્યારે સિચ્યુએશન એવી છે, પણ સરસ તમે સાંભળી રહ્યા છો ત્યારે એની પૂર્ણાહુતિ તરફ જઈએ અને થોડી પંક્તિઓ અને શેર સંભળાવી અને મારી વાત પૂરી કરું. કે આમ તો ગઝલ મોટા ભાગે પીડામાંથી આવતી હોય છે, આપદામાંથી આવતી હોય છે એવું કહેવાય છે. ત્યારે મારી ગઝલો ક્યાંથી આવી છે એની વાત કરું અને પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. કે જિંદગીની કઈક કપરી ભીંસમાંથી નીકળી છે. જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. જિંદગીની કઈ કપરી ભીંસમાંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે, ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ને ઘણીવાર ઘણા લોકો મોટા ભાગે ઓફિસમાંથી ઓફિસની બધી જ ચિંતા ઘર સુધી પણ લઈ જતા હોય છે. પણ એક કવિ તરીકે હું તમને એટલું ચોક્કસ કહું કે એ ચિંતાને ઓફિસના દરવાજે જ લટકાવીને આવજો, અને ઓફિસથી બહાર નીકળતા આ શેર ગણગણી લેજો કે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. ઘણા બાહ્ય રીતે આપણને આશીર્વાદ આપતા હોય પણ મનમાંથી ગાળો ભાંડતા હોય છે. કે કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. ને જો ચૂલાલગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. જો ચૂલાલગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે. ને છે સમય તો 12+12 અંધારી ગુફાઓ. આપણે દિવસ અને રાતને 12 કલાકમાં વહેંચી દઈએ છીએ સમયને.
તો છે સમય તો 12+12 અંધારી ગુફાઓ ને હયાતી રોજ એ 24 માંથી નીકળી છે કે જિંદગીની કઈ કપડી 20 માંથી નીકળી છે, મારી ગઝલો નહીં પડેલી 30 માંથી નીકળી છે. ને છેલ્લે આપણે બધાએ જતું રહેવાનું છે, તો ત્યારે જતા રહેવાની ગઝલ કહી અને મારી વાત પૂરી કરું કે ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ. ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ. ને છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ. આપણે બધા શું છે? ઈશ્વરની મોકલેલી ટપાલો છીએ. એ છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ. હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ. ને છે સ્વજન દરિયા સમા, પણ ના આવડે તરતા મને. સ્વજનો તો બહુ ઉદાર છે, પણ એની ઉદારતા ગ્રહણ કરવાની મારામાં ક્ષમતા નથી. છે સ્વજન દરિયા સમા, પણ ના આવડે તરતા મને. હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ. કે ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. હું મારા ભાગ્યની ક્ષણ જીવી ને ચાલ્યો જઈશ. તો થેન્ક યુ વેરી મચ. તમે સરસ રીતે ગઝલો સાંભળી, તમારા હૃદય સુધી મારી વાત પહોંચી હશે એવી આશા રાખું છું. અને આ સરસ સંયોગ રચાયો એ માટે રોટરી ક્લબ અને અન્ય બધી ક્લબ જોડાઈ એ બધા ક્લબના મિત્રોનો, ખાસ કરીને વત્સલભાઈનો આભારી છું. અને આ સંયોગ રચવા માટે ફરીથી ઉમાશંકર યાદવનો દિલથી આભાર માનું છું. અને આ તો એક વર્ચ્યુઅલ મીટિંગ થઈ, વર્ચ્યુઅલ ઇવેન્ટ થઈ, પણ આપણે સરસ રીતે કોઈ હોલમાં, કોઈ માહોલમાં ફરીથી આવી એક ઇવેન્ટ કરીશું, જેથી આઈ ટુ આઈ કનેક્ટ થવાય, વાતચીત થાય. ઘણીવાર એવું હોય કે શ્રોતા સામે બેઠો હોય અને આપણને કંઈક વાત યાદ આવે અને વાત કરીએ અને એ વાત વધારે રસપ્રદ બને. એ વર્ચ્યુઅલી શક્ય નથી હોતું. પણ આ વર્ચ્યુઅલી મર્યાદાને ધ્યાનમાં રાખીને મારાથી બનતા મેં પ્રયત્ન કર્યા અને પ્રયત્ન તમારા સુધી પહોંચ્યો હશે એવી આશા રાખું છું. અને વત્સલભાઈને કહું કે આગળની વાત કરે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અનિલભાઈ, ખૂબ મજા આવી. અમે તરબોળ થઈ ગયા બધી કવિતામાં. અને અર્ચિતાબેન પ્લીઝ કન્ટિન્યુ. સાચી વાત છે. બહુ જ ખરેખર અનિલભાઈ ખૂબ આનંદ આવ્યો. અને તમારા એક પછી એક ટ્રેનના ડબ્બાની જેમ જે શેર આવતા હતા, અનબિલીવેબલ, બહુ સરસ. અમે યાત્રામાં ઘણા આગળ નીકળી ગયા. ખૂબ મજા આવી. અર્ચિતાબેન, ઉમાશંકરભાઈનો બી ખાસ આભાર, એમને આ ગોઠવી આપ્યું. ઉમાભાઈ, તમે હો અહીંયા તો ખાસ આપનો આભાર. જી જી, અમને કંઈક કમેન્ટ કરી હતી વચ્ચે. અને તમે ઇતિહાસ કહ્યો ને એટલે મને વિવેક ટેલરનો એક પેલી શેર યાદ આવી ગયો કે આ ગઝલ પણ ખરી પારસી નીકળી. આ ગઝલ પણ ખરી પારસી નીકળી, કાવ્યના દૂધમાં શર્કરા થઈ બળી. કાવ્યના દૂધમાં શર્કરા થઈ બળી, દેશ ભાષા વળોટીને આવી છતાં ગુર્જરી થઈ ગઈ, ગુર્જરીને મળી. એટલે ગુજરાતી અને એટલે આપણી હવે ગઝલ ગુજરાતી થઈ ગઈ છે. અને હવે આપણે અત્યારે પ્રશ્નોત્તર માટે સૌ પ્રથમ એવું કરીએ કે દરેક ક્લબના પ્રેસિડેન્ટનો પોતાનો પ્રતિભાવ લઈએ. તો રોટરી ક્લબ ઓફ અમદાવાદ આદર્શના પ્રેસિડેન્ટને હું વિનંતી કરું છું કે એમને પ્રશ્ન પૂછવો હોય અથવા તેમનો પ્રતિભાવ પણ આપણી સમક્ષ રજૂ કરે. સોનિયાબેન, સોનિયા વિનોદ. હાજી, સોનિયાબેન. અર્ચિતાબેન નેક્સ્ટ. હાજી, હા હા. હવે રોટરી ક્લબ ઓફ અમદાવાદ, અસ્મિતા, એમાંથી કોઈ? રાખીબેન. રાખીબેન, રાખીબેન. Yes, yes. Good evening, everyone. सबसे पहले तो I would like to thank and congratulate वत्सल भाई and team RCA Metro कि इतना अच्छा एक इवनिंग का उन्होंने आयोजन किया. हमें भी बहुत मजा पड़ गई उससे.
और बहुत ही अच्छा जेस्चर है वत्सल भाई कि साथ में मिलके हम सारे क्लब सुने तो सबको उसका बेनिफिट मिले, जितने ज्यादा लोगों तक हम ये पहुंचा सके। अनिल भाई, थैंक यू सो मच फॉर द मेस्मराइजिंग पोएट्री। हम पूरे टाइम खोए ही रहे हैं, आपके इतनी अच्छी अच्छी बातें आपने हमें सुनाई और बताई। तो अगेन टीम मेट्रो बेस्ट विशेस, और हम आगे मिलके भी अच्छे बेस्ट काम करें। थैंक यू राखी जी। Thank you. Thank you very much. Thank you. Rotary Club of Cosmopolitan Ahmedabad and Soumitra. President. सौमित्रा जी, Rotary Club of Ahmedabad, પ્રહલાદ નગર ના કોઈ હાજર છે? લકી સિંહ ઝાલા. જી. લકી ભાઈ, हेलो या सोनिया बेन. या वत्सल भाई, આપનો પ્રતિભાવ. एक्चुअली હું મારા મોબાઈલ થી બોલતી હતી પણ મારો મોબાઈલ માં કઈ સ્પીકર નો પ્રોબ્લેમ છે. હર્ષિતાબેન, થેન્ક યુ. ઓકે. સૌ પ્રથમ તો હું વત્સલભાઈ નો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી, આટલે બહુ ટાઈમ પછી આટલી ગુજરાતી પોયમ અમને સાંભળવા મળી, એ માટે અનિલભાઈ નો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક્સ વત્સલભાઈ, આવું આપણે આગળ કરતા રહીએ અને આવી પોયમો ઘણી બધી આપણે સાંભળતા રહીએ, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પ્રશ્નોત્તરી માટે આગળ વધવું છે કે? યસ પ્લીઝ. હા, તો તમે જ ત્યાંથી જરાક જોજો, ફૂલ સ્ક્રીન ઉપર કોઈને પ્રશ્ન પૂછવો હોય તો. Yeah, just અનિલભાઈ, જી યસ અમિતાભભાઈ. આપણે ગુજરાત પછી આગળ મહારાષ્ટ્ર કે તામિલ ને બેંગોલી એમાં ગઝલ પહોંચી છે? કારણ કે ત્યાં સાંભળવા મળી નથી, એટલે ગુજરાતી. હા, મરાઠીમાં છે, કન્નડમાં પણ થઈ રહી છે. આ શનિવારે મારે બેંગ્લોરમાં કાર્યક્રમ છે જેમાં 22 ભાષાના કવિઓ આવવાના છે અને ગુજરાતીમાંથી મને બોલાયો છે એ લોકોએ. ગુડ. તો બેંગ્લોરમાં પણ જેમ કે કન્નડ છે તો કન્નડના 4 મિત્રો છે કવિઓ મારા, એમાંથી 2 કવિઓ એવા છે કે જે ગઝલો લખે છે, એટલે કન્નડમાં પણ ગઝલ પહોંચી છે. અને હવે બીજા એક અસમિયામાં મારો એક મિત્ર છે કવિ, તો અસમિયામાં પણ હવે શરૂઆત થઈ રહી છે. મરાઠીમાં તો ઘણા સમય પહેલા ગઝલની શરૂઆત થઈ ગઈ છે. તો ભારતની જુદી જુદી ભાષામાં ગઝલ પહોંચી રહી છે. અને ગઝલ તમે જોશો યુટ્યુબ કે બીજી કોઈ જગ્યાએ સર્ચ કરશો તો ગઝલનો માહોલ તમને પુષ્કળ જોવા મળશે. મુશાયરા, કવિ સંમેલન, અને ઉર્દુમાં તો જેમ આપણે ત્યાં ગુજરાતમાં ડાયરા થાય છે એમ ઉર્દુમાં મુશાયરા થાય છે. આપણી સંસ્કૃતિ ડાયરાની છે, એ લોકોની સંસ્કૃતિ મુશાયરાની છે. એટલે ઘરમાં પણ શેરિયત થતી હોય, શેર બોલાતા હોય. આપણે જેમ ચારણના છોકરાને શીખવાડવું ના પડે, છંદો આપોઆપ ઘરના વાતાવરણમાંથી શીખી જાય, એમ જે આ ઉર્દુ પ્રકૃતિ ધરાવે છે, ઉર્દુ અભ્યાસ ધરાવે છે, એ લોકોને શાયરી જલ્દી હસ્તગત થતી હોય છે. ભાષાને લઈને ગુજરાતીમાં સર્જન કરતા લોકો ગુજરાતી અભ્યાસપૂર્વક કવિતા રજૂ કરે છે. અને હમણાં મેં ગુજરાતી ગઝલના આખા ઇતિહાસની વાત કરી કે બાલાશંકર કંથારિયાથી લઈ અને સ્ટીલ ટુડે મારા સુધી આખા બધાના એક બે શેર. આમ તો વચ્ચે ઘણા બધા શાયરો ચૂકી ગયા કે એમની વાત કરી શકાત, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને મને જેમ જેમ યાદ આવતું કાચું પાકું એ રીતે તમને કહેતો જતો હતો. ઓકે, થેન્ક યુ. અમિતાભભાઈ અને ખાસ અનિલભાઈને કહું કે આપણે નહીં, હમણાં જ મારા ધ્યાનમાં આવ્યું હતું કે કચ્છીમાં ગઝલ લખાય છે, તો એ પણ લખાય છે, સિંધીમાં પણ લખાય છે. હાજી, હા. એટલે ખરેખર સંસ્કૃતમાં પણ ગઝલો લખાય છે બેન. અરે વાહ. આપણા અમદાવાદમાં એક સંસ્કૃતના બહુ જ મોટા કવિ છે હર્ષદેવ માધવ. અચ્છા. જેને સંસ્કૃત સાહિત્યનો જ્ઞાનપીઠનો એવોર્ડ કેવાય, 1 કક્ષાનો એવોર્ડ એમને મળેલો છે. એટલે ભારતના શ્રેષ્ઠ સંસ્કૃત કવિઓમાં હર્ષદેવ માધવનો સમાવેશ થાય છે. સમીરભાઈને કઈ પૂછવું છે? સમીરભાઈ? ના, એ રેઝ હેન્ડ છે.
કૃષ્ણવર્ધનભાઈ ને. હાજી, અનિલભાઈને મારે વાત પૂછવું છે કે અનિલભાઈ ગઝલની સાથે આપને જે નવલકથા લખવાની પ્રેરણા કેવી રીતે મળી અને એ નવલકથામાં તમે કેવી રીતે પગલાં કર્યો એ જરા પ્રકાશ પાડશો? નવલકથા આમ તો સાહેબ ઘણા સમયથી મને ઈચ્છા હતી કે હું નવલકથા લખું, અને એ ઈચ્છા જેમ કવિતાની શરૂઆત થઈ એ સાથે જ એની શરૂઆત થઈ. કવિતા તો હું નાનપણમાં સ્કૂલમાં ભણતો 5મા 6મા ત્યારથી લખતો, પણ એ વખતે ખબર નથી કે આને કવિતા કહેવાય જે આપણે લખ્યું છે. એ જ રીતે કવિતાની સાથે બીજું બધું પણ લખ્યા કરતા અને મજા આવતી લખવાની. પછી ધીમે ધીમે ખબર પડી કે એમાં સ્વરૂપો હોય, નવલકથા, વાર્તા, કવિતા, લેખ, રિસર્ચ, તો એ સ્વરૂપોની થોડી ઘણી જાણકારી મળી અને મને પણ થયું કે મારે નવલકથા લખવી જોઈએ. ખાસા સમયથી હું સ્કૂલ કે કોલેજ ટાઈમથી આવું વિચારતો હતો ખરું કહું તો, પણ એને શબ્દબદ્ધ વ્યવસ્થિત આકાર આપી શક્યો છે હમણાં. વેરી ગુડ. એટલે આપણને પેલું આંબાના ફળ મીઠા લાગે એમ લાગે કે બહુ સરસ કેરીનો સ્વાદ છે, પણ એ આંબો રોપાયો હોય બહુ વર્ષો પહેલા. એટલે અત્યારે તમે મારી સ્વાદિષ્ટ નવલકથા માણી રહ્યા છો એનું બીજ વર્ષો પહેલા રોપાયેલું છે. વેરી નાઇસ. બહુમુખી પ્રતિભા છો. ફાઇન. સરસ, થેન્ક યુ. પણ તમે નવલકથા ના વાંચી હોય તો ચોક્કસ વાંચજો સાહેબ, અને વાંચીને મને પ્રતિભાવ પણ આપજો. જરૂર, ચોક્કસ. થેન્ક યુ. જી, થેન્ક યુ સર. તો બીજા કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો. એકવાર એમાં સાંભળ્યું હતું, મને યાદ નથી રહ્યું, પણ કંઈક તણખો કે માચિસ કે એવા કશા રિલેટેડ હતું, એક્ઝેક્ટ યાદ નથી આવ્યું. આવા કોઈ વિષય પર કંઈક તમારું અદ્ભુત હતું, મને એક્ઝેક્ટ યાદ નથી, સમય થયો છે એટલે. હા, એવું કારણ કે પહેલા શું હતું કે અમુક કવિતા હતી મારી પાસે 10, 15, 20, 25 કે 50. ત્યારે 50 કવિતાઓ યાદ રહેતી અને કોઈ પણ પૂછે તરત યાદ આવી જતી. હવે 400-500 કવિતામાંથી કોઈ કે ને એટલે મારે માથું ખંજવાળવું પડે. તમે માચિસ કહો ને એટલે માચિસ ઉપરના 4-5 શેર હોય, અલગ અલગ જગ્યા, અલગ અલગ મૂળ અને મિજાજના. ત્યારે વિચારવું પડે કે માચિસ ઉપરનો કયો શેર. એટલે ક્યારેક આવું થતું હોય છે અને ક્યારેક તરત યાદ આવી પણ જાય. ફાઇન. અગર અર્ચિતાબેન, યા પ્લીઝ વી કેન. તો આપણા સેક્રેટરી શ્રી રોટેરિયન દીપેનભાઈ ઠક્કરને વિનંતી કરું કે સેક્રેટરીયલ એનાઉન્સમેન્ટ કરશે. એક તો અનિલભાઈ ખૂબ જ મજા આવી અને જોગાનું જોગ આજે આપણે વાત કરી એમ કવિશ્રી ચીનુભાઈ મોદી, આજે ચીનુ કાકાનો જન્મદિવસ છે. ચીનુ કાકાને ખાસ હું અહીંથી વંદન કરી દઉં, કારણ કે ચીનુ મોદીના હાથ નીચે હું તૈયાર થયેલો, એક રીતે એવું કેવું હોય તો કહી શકાય. કારણ કે અમદાવાદમાં શનિ સભા અને બુધ સભા આ 2 સભાઓ ચાલે અને એમાં અમદાવાદમાં નવા લખતા કવિઓ ત્યાં જાય, પોતાની કવિતા રજૂ કરે અને પછી એની ઉપર ચર્ચા થાય, એમાં શું સારું છે, શું ખરાબ છે, ક્યાં છંદ તૂટે છે, એને કઈ રીતે મઠારી શકાય, અને આ કવિતા કેટલી સારી છે, કેટલી નરસી છે, આવું જ બીજું કઈ લખાઈ ગયું છે કે નહીં, નવું લખવું તો કઈ રીતે લખવું, એની રીતસરની શિબિર થાય. અને એમાં ચીનુ મોદીનો બહુ મોટો ફાળો છે. ચીનુ મોદીના હાથ નીચે તૈયાર થયેલી આમ જુઓ તો એક આખી પેઢી છે. મારી સાથે સાથે તમે ભાવેશ ભટ્ટ, અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, કૃષ્ણ દવે, આ બધા જ શનિ સભાના રેગ્યુલર આવતા કવિઓ. તો અને આજે ચીનુ કાકાને વંદન કરવાનો દિવસ છે, ત્યારે ખાસ હું એમને વંદન કરી લઉં. જી, આગળ વાત કરો. જી, થેન્ક યુ. આવનારા પ્રોગ્રામમાં અમે નવરાત્રી છે તો કોવિડની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે જે પણ છે ઇન કમિંગ ડ્યુ કોર્સ ઓફ ટાઈમ આપણે એના વિશે અનાઉન્સમેન્ટ કરીશું. આઈ થિંક ધેટ્સ ઇટ. અર્ચિતાબેન, પ્લીઝ. હાજી, વત્સલભાઈ, આપને કોઈ ક્લબની પ્રવૃત્તિ અંગે કરવી છે કોઈ એનાઉન્સમેન્ટ? ના અર્ચિતાબેન, વી આર ડન. અચ્છા. આજની મીટિંગ ખૂબ સરસ રહી, એનો સંપૂર્ણ શ્રેય કવિવરને જાય છે. અને વોટ ઓફ થેન્ક્સ માટે એન જિજ્ઞાસા શાહને વિનંતી કરું કે એમનું માઇક ઓન કરે. જિજ્ઞાસા શાહ.
દોસ્તો, આ કવિતા ભરી સાંજ સૌને મુબારક. કવિશ્રી કહે છે કે હળવે હળવે મંદિરિયામાં હરિજી આવે, ના આવે? અને તૂટી ગયેલા શ્વાસ સાંધવા માટે દરજી આવે, ના આવે? આજે ઈશ્વરને હળવે હળવે પોતાની પ્રાર્થના થકી સાક્ષી રૂપે બોલાવવા માટે એન શ્રીમતી મોનલબેન રાજા ઠક્કરનો ખૂબ ખૂબ આભાર. અને દોસ્તો, એક કાંકરે આખી નદી ડહોળાય નહીં, પણ શું એનાથી વમણ પણ ના થાય? આવો આપણે સૌ પણ એક એક કાંકરીનું પાત્ર ભજવીને રોટરીમાં નવા વમણો સર્જીએ. આજે રોટરીના 4-વે ટેસ્ટનું જ્ઞાન આપવા માટે રોટેરિયન શ્રી અમિતાભભાઈ ઠાકરનો ખૂબ ખૂબ આભાર. તું હવામાં નામ લખવાનું કહે તે શક્ય છે, અને ઉપરથી ઘૂંટવાનું કહે તો ઘૂંટવું કઈ રીતે? આજના આપણા સ્પીકર શ્રી અનિલ ચાવડાને વેલકમ કરવા માટે આપણા પ્રેસિડેન્ટ શ્રી વત્સલભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. અને ફ્રેન્ડ્સ, કવિ એકવાર એવું પણ કહે છે કે સામેથી ગમતું જાણ કોઈ કહે ચાહું છું તને, તો આપણી જિંદગીની મેચની અંદર આ તમારી 6 છે. હવે આપણી આજની રોટરી ઓવરની સુપર સિક્સર કવિ શ્રી અનિલ ચાવડાની આપણી સમક્ષ ઇન્ટ્રોડક્શન કરવા માટે શ્રી રોટેરિયન શ્રી હિતેશભાઈ રામાનુજનો ખૂબ ખૂબ આભાર. આજે આપણા કવિ માટે હું એટલું જ કહીશ કે એના ગીતો ગુલાલ, એની ગઝલો અબીલ, દેહ વામન છતાં આવરી લે અખીલ, ક્યાંક ભડભડ અગન, ક્યાંક ખળખળ સલીલ, વાણી એવી જાણે કે અલ્લડ અનિલ. આજે તો માનનીય કવિશ્રીને માત્ર એટલું જ કહેવું છે કે અમે તો ચમચી લઈને ઊભા હતા આપની પાસે દરિયો માંગવા માટે, અને એ ચમચી દરિયા જેટલી છલોછલ છલકાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી અમને છલકાવવા માટે તમે જરૂરથી આવશો એવી અપેક્ષા. અને ફ્રેન્ડ્સ, દિવસ ક્યારેય ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. આપણી રાતનો કલર બદલવા માટે આજના આપણા માસ્ટર ઓફ સેરેમની એન શ્રીમતી અર્ચિતાબેન દીપકભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ જિજ્ઞા. નેશનલ એન્થમ. એકચ્યુઅલી સોરી, પણ આ બધી અનિલભાઈની પંક્તિઓ લઈને આઈ પ્રિપેર્ડ. થેન્ક યુ સો મચ. આપણે નેશનલ એન્થમ માટે ઊભા થઈશું. જી અર્ચિતાબેન, તમે જ ગાઈ લો, કારણ કે આપણે પેલું રેકોર્ડિંગ વગાડીએ છે ને તો કોપીરાઇટ પ્રોબ્લેમ થાય છે. ઓકે. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, में जागे तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय 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 है. Meeting is adjourned. Thank you વત્સલભાઈ. ખૂબ મજા આવી. અનિલભાઈને ફરી શાંતિથી સાંભળીશું રૂબરૂ ક્યારેક.